જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી ગુસાઈજીના સેવક સ્ત્રી પુરુષની એક વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. તે સ્ત્રી અને પુરુષ ઘણા ગરીબ હતા. હંમેશા લાકડાના ભારાને લાવીને ગામમાં વેચીને નિર્વાહ ચલાવતા. જે કંઈ પૈસો અથવા તો અડધો પૈસો બચે તો તેને રાખી મૂકીને કોઈ વૈષ્ણવ આવે તો તેને મહાપ્રસાદ આપીને પછી પોતે લેતા હતા. એક વખત 8 વૈષ્ણવો તેમને ત્યાં આવ્યા. ત્યારે પુરુષે વિચાર કર્યો કે હવે આપણે શું કરીશું. સ્ત્રીએ કહ્યું કે મારી એક સાડી છે, તે વેચીને જે પૈસા આવે તેની સામગ્રી લાવો. પુરુષે તે પ્રમાણે કરી અને સામગ્રી લાવ્યા અને સ્ત્રીએ કમાડ બંધ કરીને રસોઈ કરી તથા શ્રી ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પછી સ્ત્રીએ કહ્યું કે તમે ભોગ સરાવી અનવસર કરીને વૈષ્ણવોને પાતળ ધરો. હું વસ્ત્ર નહીં હોવાથી આ કોઠીમાં બેસું છું. તે પુરુષે તે પ્રમાણે કર્યું. જ્યારે પાતળ ઉપર વૈષ્ણવો પ્રસાદ લેવાને બેઠા ત્યારે તેમણે પૂછ્યું કે તમારી સ્ત્રી ક્યાં છે? પુરુષે કહ્યું કે એ બહુ શરમાળ છે, તેથી બહાર નીકળતી નથી. એની તબિયત બહુ ખરાબ છે. વૈષ્ણવોએ કહ્યું કે એ આવશે તો જ અમે પ્રસાદ લઈશું. અમે અવૈષ્ણવના હાથની રસોઈ જમતા નથી, માટે એ વૈષ્ણવ છે કે કેમ એ અમને સી રીતે જાણીએ? આ વાત સાંભળીને પુરુષ તો બહુ વિચારમાં પડી ગયો. આ વખતે મંદિરમાં શ્રી મદન મોહનજી શ્રી સ્વામીજીની સાથે બિરાજતા હતા. શ્રી સ્વામીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે જેવી રીતે દ્રૌપદીના ચીર તમે પૂર્યા હતા તે પ્રમાણે આ સમયે તે સ્ત્રીને ચીર આપો. આમ કહીને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી એ સ્ત્રીને કોઠીમાં દર્શન આપ્યા અને ત્યાં તેને વસ્ત્ર પહેરાવ્યા. એ બાઈએ હાથ જોડીને કહ્યું કે હે મહાપ્રભુ, શરણાગત વત્સલ મહામંગલ રૂપ, આપને મારે માટે આટલો શ્રમ લેવો પડ્યો, ધિક્કાર છે મને. આમ બોલતા બાઈનું હૃદય ભરાઈ ગયું. આ સાંભળીને શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન થયા અને અલૌકિક વસ્ત્રનું દાન કર્યું. એ વસ્ત્ર જળમાં ભીનું થઈ જાય અને બહાર સુકાઈ જાય એવું હતું. તેને નીચોવવું પડે નહીં, તેમ સૂકવવું પણ પડે નહીં. આવું વસ્ત્ર પહેરીને તે બહાર આવ્યા અને એ વૈષ્ણવોને પીરસવા માંડ્યા. વૈષ્ણવો પ્રસન્ન થયા અને મહાપ્રસાદ લેવા લાગ્યા. મહાપ્રસાદ લઈ તેઓ તેમને ઘરેથી વિદાય થયા. તે દિવસથી તેમની કોઠીમાંથી અન્ન ખૂટતું જ નહીં. જ્યારે કાઢે ત્યારે તે પૂરેપૂરું ભરાઈ રહે. કારણ કે શ્રી ઠાકોરજીએ તે કોઠીમાં એ બાઈને દર્શન આપ્યા હતા. એ સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીના આવા કૃપા પાત્ર હતા. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.